એટલે આપણે હવે જે સાઇટમાં કેવી રીતે ભણવાનું છે એના થોડા સ્ટેપ સમજી લઈએ. આમ તો જો કે તમને ત્યાં જે ડેમોન્સ્ટ્રેશન કરવાવાળો આવ્યો હશે એ વધારે તમારા પ્રશ્નોના જવાબ આપશે અને તમને વધારે વિગતે સમજાવશે. પણ શરૂઆત અહીંથી થાય છે કે તમે આવી રીતે જ્યારે આ સાઇટ ઉપર જશો, આનું નામ છે ગ્લોબલ સ્ટાર academy.org અને જી એજ્યુકેશન, એટલે જી એટલે ગુજરાતી, એજ્યુકેશનનો ઈ કેપિટલ, એટલું તમે ટાઈપ કરશો ને તમને આપવામાં આવશે. તો તમે આ પેજ ઉપર આવશો કે જ્યાં એકલવ્ય શિક્ષણ કેન્દ્ર છે અને એમાં લોગિન થઈ શકે. પણ એની પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું જે સ્ટેપ છે એ પણ તમને જુદું બતાવવામાં આવશે. પણ માની લો કે તમે રજિસ્ટ્રેશન થઈ ગયા છો અને ઘણી વખત રજિસ્ટ્રેશન ન થવું હોય તમારે અને ખાલી જોવું જ હોય તો તમે ગેસ્ટ તરીકે પણ કરી શકો. જો આ યુઝર આઈડી છે ત્યાં તમે ગેસ્ટ એટલું ટાઈપ કરશો ને તો તમારે પાસવર્ડની કે કશી જરૂર નથી. તો પણ તમે આવી રીતે સાઇટ પર આવી શકશો. પણ એમાં બહુ લિમિટેડ કામ થઈ શકે કે તેમાં જે વિદ્યાર્થીને બધું જે રજૂ કરવાનું હોય આ તે બધું ન થઈ શકે. એટલે સારું તો એ પડે કે તમારે રજિસ્ટ્રેશન કરી લો. એટલે હું આજે રજિસ્ટ્રેશન, હું એડમિનિસ્ટ્રેટર છું તો મારા નામનું રજિસ્ટ્રેશન કરેલું છે એટલે હું આ લોગિન કરું છું. એટલે આવી રીતે તમારે એક વખત રજિસ્ટ્રેશન કર્યા પછી ને તમારો પાસવર્ડ હોય તો તમે આ રીતે સાઇટ ઉપર આવશો. આપણે કીધું એમ એકલવ્ય શિક્ષણ કેન્દ્ર, એમાં જો જુદા જુદા વિભાગ છે. એ પહેલાં એમ કે શીખવાનો વિભાગ, તમારે જે પાઠ હોય એ શીખવાનો. પછી એમ કે એને વધારે સમજવા માટે, અને સમજવામાં પણ બે રીતે છે. એક તમે પાઠ્યપુસ્તકના વાક્યો, શબ્દો, પ્રશ્નો પૂછીને કરી શકો, અથવા તો તમે પોતે જ તમારા કાગળમાં તમને જે કાંઈ પ્રશ્નો મનમાં ઉઠે એ સીધા જ તમે કાગળમાં લખી અને એની ફોટોકોપી તમારા જે સ્માર્ટફોન હોય કે ટેબ્લેટ હોય કે એમાંથી ગમે તેમાં કોપી કરી અને સીધા અહીંયા અપલોડ કરી શકો. એટલે એ રીતે પણ મને પ્રશ્નો મોકલાવી શકો, એના જવાબો મોકલાવી શકો, એ બધા તમે જવાબ જોઈ શકો. એટલે એ બીજો વિભાગ. એટલે આ બધું શીખવાનો વિભાગ છે. એટલે 3 વિભાગ છે એમાં કેવી રીતે શીખવું. હવે શીખી લીધા પછી કે તમારે પ્રેક્ટિસ કરવી પડે, કારણ કે આપણે પરીક્ષામાં ખાલી સમજી ગયા એટલું પૂરતું નથી. તો પ્રેક્ટિસ કેવી રીતે કરશો? તો પ્રેક્ટિસ માટે પણ તમે તમારું જાતે પેપર કાઢી શકો એવી વ્યવસ્થા છે. તમારે જે શિક્ષક તમારા અઠવાડિયે પેપર કાઢે ને એને બદલે તમે અહીંયા તમે જો પેપર કાઢો એવી રીતે કહેશો, તમારે કેટલા માર્કનું, કેટલા પ્રશ્નોનું પેપર કાઢવું છે એ પણ તમે નક્કી કરી શકો. ધારો કે તમારે 5 જ ટાઈમ ન હોય, 5 જ પ્રશ્નોનું પેપર કાઢવું છે. આ જનરલી 10નું હોય છે, એટલે મોટે ભાગે 10. પછી તમારો આઈડી પણ અહીંયા ઓટોમેટિક આવી જાય છે. પછી તમે એમ કહો કે મારે ગણિતનું 10મા ધોરણનું પહેલા સેમિસ્ટરનું આ પહેલા ચેપ્ટરનું મારે પ્રેક્ટિસ કરવી છે, એના પ્રશ્નો કાઢવા છે. તો તમે આવી રીતે આટલી વસ્તુ કર્યા પછી આ રજૂ કરો બટન દબાવશો તો તમને આ પ્રશ્નો 10 મળશે. જો આમાં પ્રશ્નોમાં લખ્યું છે કે સ્વાધ્યાય બીજાનો ગ્રુપ 0, એટલે ઘણી વખત તમને ખબર છે કે ગ્રુપ નથી હોતા, પ્રશ્નો સીધા આવે, એનો બીજો પ્રશ્ન. પછી સ્વાધ્યાય ચોથાનો ગ્રુપ પહેલાનો 6થો પ્રશ્ન, ગ્રુપ ચોથાનો સ્વાધ્યાય ચોથાનો ગ્રુપ બીજાનો 10મો. આવી રીતે એને આ 114 પ્રશ્નો તમારા પહેલા ચેપ્ટરમાં છે, એમાંથી 10 પ્રશ્નો એને આડાવડા શોધી લીધા છે. પછી એ પ્રશ્નો કયા છે, આ 114નું પેપર કયું છે એ તમારે જોવું હોય તો તમે અહીંયા ક્લિક કરશો કે પ્રશ્નોની ફાઇલ, તો આમાં તમને આજે એની આખી જે ફાઇલ તમારી ચોપડીમાં છે કે ધારો કે આ પહેલો સ્વાધ્યાય પહેલાનો, એટલે ચેપ્ટર પહેલાનો પહેલો સ્વાધ્યાય, એનો પહેલો પ્રશ્ન, બીજો, ત્રીજો. આમાં કોઈ ગ્રુપ નથી પાડ્યા, પણ તમે આગળ જશો તો આ જો પછી અહીંયા ગ્રુપ પીડ્યા છે. એટલે આ એક પ્રશ્નમાં જો આ 5મા સ્વાધ્યાયમાં પહેલા પ્રશ્નના પાછા 10 વિભાગ પીડ્યા છે. એટલે આવી રીતે ઘણી વખત ગ્રુપ હોય છે, કેમ કે નથી ગ્રુપ ના હોય ત્યારે ગ્રુપ 0, ગ્રુપ હોય ત્યારે આ ગ્રુપ પહેલું. એટલે સ્વાધ્યાય ચેપ્ટર, અહીંયા ચેપ્ટર પહેલું, સ્વાધ્યાય 5મો, ગ્રુપ પહેલું, આ પ્રશ્ન 8મો, એમ તમારે એવી રીતે આવશે. એટલે અહીંયા બધા આ રીતે તમે આ પ્રશ્નો લખી લો તમારી કાગળમાં. આ તમને જે પ્રશ્ન આવ્યો, અને આમાં બીજું ખૂબી શું છે કે બીજો કોઈ વિદ્યાર્થી જો પેપર કાઢશે તેના જુદા જ પ્રશ્નો આવશે, અને તમે ફરીથી કાઢશો, તમારે વારંવાર કરવું હોય, જો આ ફરીથી કરશો તો જો આ પાછા પ્રશ્નો બદલાઈ ગયા. પેલો જે સ્વાધ્યાય બીજાનો 3જો પ્રશ્ન આવી ગયો હોય,
એટલે આવી રીતે 10 પ્રશ્નો કે કેટલા પ્રશ્નો લેવા એ પણ તમે નક્કી કરી શકો અને કેટલી રીતે. એટલે આ એક નવી વસ્તુ છે કે શિક્ષકની મદદ વિના તમે પ્રશ્નો કાઢી શકશો અને એના જે જવાબ છે એ તમે નહીં જોઈ શકો, પણ અહીંયા જો એડમિનિસ્ટ્રેટરનો એક પાર્ટ છે. એટલે આપણે જે તમારો શિક્ષક કે બીજો ઘણી વખત મા બાપને પણ આપણે આપીએ કે સાંજે તમે હોમવર્ક કરતા હો તો મા બાપ પણ આ કામ કરી શકે. તો અહીંયા તમે એના પ્રશ્નોના જવાબ એ જ જોઈ શકશે. એટલે તમે ચોપડી ખોલીને જવાબ જોવાનો પ્રયત્ન ન કરતા, તમને ખાલી અહીંથી જ પ્રશ્નો આ રીતે મળી જશે. એટલે આ બધી જ વસ્તુ તમને પ્રેક્ટિસ કરવામાં આવશે ડેમોન્સ્ટ્રેશનમાં. એટલે આપણે ફરીથી પાછા જઈએ. પહેલો વિભાગ મેં એટલા માટે છોડી દીધો કે તમને આ વસ્તુ એક જ ચાલો આપણે આ પૂરું કરી લઈએ, પછી ડિટેલમાં વધારે જશું. હવે આ તમે પ્રેક્ટિસ કરી અને તમે પ્રશ્નો તૈયાર કર્યા, મોકલાવ્યા, વિડીયોના મેં જવાબ આપ્યા, પણ છતાંય તમને હજુ એમ કે સંતોષ નથી, તો આ કોચ સાથેનું તમે પર્સનલ ક્લાસ પણ ગોઠવી શકશો. એટલે ધારો કે આ કોચનું ટાઈમ ટેબલ જોવા, ધારો કે અત્યારે હું એક જ છું, એટલે ચીમનનું છે, તો હું ક્યારે મળી શકું એ તમે અહીંયા દબાવશો તો તમને અહીંયા અવેલેબલ બધે લખ્યું હશે. આ મંડે 7 વાગે 7 વાગ્યાનો ટાઈમ છે, અત્યારે બધું ખાલી જ છે. એટલે હવે તમે ગમે એ નક્કી કરી શકો કે મારે મંગળવારે 8 વાગે આ ટીમ એટલે રાજકોટ રાષ્ટ્રીય શાળાની ટીમ 1 ને એટલે કોણ છે અને કયો ટોપિક છે કે મેથ્સનું પહેલા ચેપ્ટરનું પહેલું સેક્શન મારે શીખવું છે, એ તમે અહીંયા દાખલ કરી શકો. એ આજે બીજો વિભાગ છે અહીંયા. એટલે પહેલાં તમે જોઈ લો કે ક્યાં હું ખાલી છું, કયો અડધો કલાકના બધા ગાળા છે. એટલે કે 2 કલાક સવારે અને 2 કલાક સાંજે હું અહીંયા હાજર હોઈશ તમારે ઓનલાઈન. એટલે તમે આમાંથી જોઈ લો કે કોણે કયો ટાઈમ લઈ લીધો છે અને કયો ખાલી છે. હવે એક વખત તમે ખાલી ટાઈમ પસંદ કર્યા પછી તમે એમ કહો કે મારે આ મંગળવારે 8 વાગે ખાલી છે, તો હું કઈ ટીમ છું, તો આમ કે આ રાષ્ટ્રીય શાળાની 9મા ધોરણની આ ટીમ 1નો આ મેમ્બર 1 છું, બરાબર. એટલે ટીમ અને ટોપિક તો કે આ 9મા ધોરણનું પહેલા સેમિસ્ટરનું આ ચેપ્ટર પહેલાનું મારે સેક્શન બીજામાં શીખવું છે, પ્રશ્નો છે. એટલે આટલી વસ્તુ તમે ટોપિક અને કોણ છો એ બધું કર્યા પછી આ સબમિટ બટન દબાવશો એટલે તમારું તમે જે રિક્વેસ્ટ મોકલી છે મને મળી જશે. આપણે અહીંયા જોઈ લઈ શકીએ. પછી તમે અહીંયા ફરીથી જઈને જુઓ તો જો આ મંગળવારે આ 7 વાગે આ રાષ્ટ્રીય શાળાનું આ મને ખબર પડી ગઈ. એટલે એટલા વાગે હું તમારી સાથે આ ક્લાસની તૈયારી રાખું. એટલે આવી રીતે તમે આ જેમ ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લેતા હો એવી રીતે આ બધો જ ટાઈમ 7 દિવસ અડધી કલાક, 2 કલાક સવારે અને 2 કલાક સાંજે એ બધું તમને ક્લાસમાં પણ કરી શકશે. એટલે આપણે અહીંયા એજ્યુકેશનનું અને બ્લેન્ડિંગ એજ્યુકેશન કહેવાય. એટલે ટેકનોલોજીનો ઉપયોગ તો કરીએ જ, ઓનલાઈન શીખવાનું તો ખરું જ, પણ સાથે સાથે ચાલુ ટ્રેડિશનલ સિસ્ટમ કે તમે જાતે ક્લાસમાં ભણતા હો એ પણ સાથે વણી લીધું છે. એટલે આને બ્લેન્ડેડ એજ્યુકેશન કહેવામાં આવે છે. એટલે આપણે એનો લાભ લેવાના છે ટેકનોલોજી. એટલે આ રીતે તમારે ક્લાસ કેવી રીતે ગોઠવવો હોય થઈ ગયું. પછી હોમવર્કનો વિભાગ છે. તો હું તમને એક વખત આપણે ચેપ્ટર પૂરું થાય પછી તમને હોમવર્ક આપીશ કે ભાઈ ગણિતનું, વિજ્ઞાનનું, અંગ્રેજીનું મારે મેં કાગળમાં લખ્યા છે, તમને ગુજરાતીમાં સમજાય. એટલે મેં અહીંયા પ્રશ્નો તૈયાર કરીને મારી ફાઇલ તૈયાર હશે. એટલે કઈ ફાઇલ છે એ પસંદ કરી હું અપલોડ કરીશ. એટલે તમને એ તમે હોમવર્ક મોકલું હોય એ હોમવર્ક તમે જોઈ શકો. પ્રશ્નોનું તમે જવાબ દેતા પહેલા અહીંયા તમે જોઈ શકશો કે ભાઈ ગણિતનું કાંઈ હોમવર્ક આવ્યું છે. પહેલાં મને લાગે અંગ્રેજીનું મેં કંઈક મૂક્યું છે, જોઈએ. કંઈ વાંધો નહીં, મેં ક્યાંક મૂકેલું ખરું પણ અત્યારે
મળતું નથી. પણ ટૂંકમાં અહીંયા તમે જોશો ના હજી નથી. કદાચ મેં હમણાં બધા વર્ષ પૂરું થયું ને એટલે કાઢી નાખ્યા હશે. પણ ટૂંકમાં તમે એના આ જવાબ પછી આવી રીતે આપી શકો કે અહીંયા એ પ્રશ્નોનું લિસ્ટ જો આ છે. આ હોમવર્ક મેં આપણે ઇંગ્લિશ શીખે છે અહીંયા પેલા જનકભાઈ ભાઈ. તો મેં જે પ્રશ્નો મોકલા એ હોમવર્ક મોકલું એનો જવાબ એણે અપલોડ જવાબ આમાં તમે બટન દબાવશો એટલે તમે તમારા જવાબો કાગળમાં તૈયાર કર્યા હશે એની ફોટોકોપી કરી હોય એ અહીંયા ચૂઝ ફાઇલ કરી અને જે ફોટોની તમારી ફાઇલ હોય એ પસંદ કરી એને ઓપન કરશો અને પછી અપલોડ ફાઇલ કરશો એટલે તમારો હોમવર્ક મને મળી જશે. એટલે આવી રીતે આપણે જે ભણવાની પદ્ધતિમાં હોમવર્ક છે એ પણ આ રીતે થઈ શકે. અને પછી તમે એ બધા પ્રશ્નો જોઈ શકો, એને તમે ડાઉનલોડ પણ કરી શકો. આ બધી જ વસ્તુ છે કે કેવી રીતે કરવું એ તમને સમજાવવામાં આવશે. એટલે આ રીતે ભણવા માટેનું બધી જ વસ્તુ અહીંયા છે. હવે તમે જ્યારે આ બધું કામ કરો છો ત્યારે ખાસ તો આ વિનંતી કે તમે પ્રવૃત્તિની નોંધ કરજો. તમે કેટલું કામ કર્યું એ પણ તમે અહીંયા કરી શકો કે મેં આજે 1 કલાક વાંચન કર્યું. કે જો તમે મારા વિડીયો જોયા હોય તો વિડીયો તમને બરાબર લાગ્યા છે કે નથી બરાબર લાગ્યા, એટલે સારું છે ખરાબ છે એ પણ તમે મને ફીડબેક આપી શકો. એટલે અહીંયા લખો કે આ વિડીયો મેં જોયો અને અહીંયા તમારો રોલ નંબર ઓટોમેટિક હશે જ અને બરાબર છે બરાબર નથી ફરીથી સમજાવો. આવું બધું તમે પણ મોકલી શકો. અને સાથે સાથે કેટલા કલાક તમે કામ કર્યું, 1 કલાક જોયું હોય તો 1 કલાક વિડીયો જોયા, એ રીતે તમે કેટલો પ્રોગ્રેસ કરો છો એ મને અને તમારા મા બાપને પણ ખબર પડે. એટલે આવી રીતે પછી હું અહીંયા જોઈશ કે આ કઈ સ્કૂલ છે. આ સરોજની નાયડુ સ્કૂલ છે એમાં છેલ્લા 10 દિવસનું કે મારે 100 દિવસનું કામ કેટલું થયું જોવું હોય તો હું આ રીતે જો કયા વિદ્યાર્થીએ જોયો, વિડીયો જોયો, શું જોયું, બધું જ મને મળી શકે. એટલે આ રીતે આપણે તમારું કામ પણ તપાસી શકશું. પછી આ વેબસાઇટ હમણાં બ્રેક લઈ લઈએ.